મારી લાઈફમાં હું પહેલી વહેલી આટલી જોરદાર મટકી ફોડ જોઈશ. સુરત આજે હવે આઠમ કરવા માટે આવ્યા છીએ. ગજબ ભાઈ ગજબ. આલા રે આલા જરા મટકી સંભાળ બીજો પાયા. જોરદાર સુરત જોરદાર હે ભાઈ. તમારા સુરતમાં જે ભાઈ મટકી ફોડનો કાર્યક્રમ થાય છે ભાઈ સુરતમાં. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં આવે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. ભાઈ અત્યારે અમે લોકો છીએ સુરતની અંદર ને સુરત આજે હવે આઠમ કરવા માટે આવ્યા છીએ. અને આઠમમાં આજે આઠમ એટલે આઠમ જોવા માટે આવ્યા છીએ. આઠમમાં અત્યારે મટકી ફોડો જોવા માટે લઈ જાય છે જનીશભાઈ. કઈ જગ્યાએ જવાનું છે આપણે ભાઈ? ભાગળ 4 રસ્તા ને હરાજન. ઓકે. પછી સાંજે ગણેશ આગમન બતાવું તમને અહીંયા. યસ. અને આજે ભાઈ જે જીતશે, જે મટકી ફોડી નાખશે એને 4.5 લાખ રૂપિયા મળવાના છે. અને ભાઈ આજે મજા કરવાની છે આપણે જોરદાર. અત્યારે પેલા ભાગળ પહોંચીએ ફટાફટ. 4 વાગ્યાનો ટાઈમ છે અને અત્યારે પેલા નાસ્તો વાસ્તો કરીએ. નાસ્તો અહીંયા સુરત આવ્યો એટલે જલારામનો લોચો. જલારામનો લોચો. મજાનો નાસ્તો વાસ્તો કરવા માટે પહોંચી ગયા અમે લોકો અત્યારે. હવે શું મંગાવીએ જોઈએ. અને અત્યારે જલારામ ખમણમાં પહોંચ્યા છે. 2-4 આઈટમો મંગાવી. શું ખાધું? એક તો લોચો. ભાઈ લોચો આવી રીતે કરવો પડે. જો મસ્ત ખીચું બનાવ્યું એવું બની ગયું. પેલા ખીચા પાપડ બનાવતા હોય ત્યારે ઓલું કરતા હોય એના જેવું કરે અત્યારે. ટ્રાય કરીએ છે ભાઈ. સરસ, બહુ જ સરસ છે ભાઈ. નાસ્તો કરીને આપણે જઈએ છીએ મટકી ફોડ જોવા માટે. જોતા રહેજો ભાઈ. મટકી ફોડ અહીંયાનો બહુ જોરદાર અને બહુ જ મોટો થાય છે. તો આપણે જોઈએ આજે સાથે મળીને. નાસ્તો વાસ્તો કરી લીધો છે. હવે પહોંચીએ આપણે ભાગળ. અમે લોકો ભાગળ 4 રસ્તાએ પહોંચી ગયા છે અત્યારે. અને અહીંયા બહુ બધા પોલીસ વાળા છે. પાછળ એક પંડાલ દેખાઈ રહ્યો છે. જોઈ શકો છો તમે, ભીડ બહુ છે. અહીંયા પણ છે. જોઈ શકો છો તમે. સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ. બહુ જોરદાર છે જગ્યા. સામે બધા પોલીસ વાળા ઉભા છે. જો બહુ બધો બંદોબસ્ત છે અત્યારે. આ છે આખી મટકી. આ મટકીને ફોડવાની છે. મારી લાઈફમાં હું પહેલી વહેલી આટલી જોરદાર મટકી ફોડ જોઈશ. એ લોકોએ પણ ન જોયું હોય એ લોકો મારી સાથે આ વિડીયોમાં બન્યા રહેજો. હું બતાવીશ તમને લોકોને. અહીંયા જ છે ઉપર મટકી ફોડ. 1 2 3 4 4 મટકી છે. 4 મટકી આપણા ગોવિંદાઓ આવીને ફોડશે. ભાઈ મટકી તો ફૂટશે પણ અહીંયા બધા મિત્રો અમે ભેગા થયા છે. ચીકીનો કાર્યક્રમ ચાલુ છે ને સિંગ દાણાના આન તેન બધું મચાઈ રહ્યા છે ભાઈ જોરદાર. છે પાછળ મટકીઓ બધી. ભાઈ અહીંયા તમે મંડપ જોઈ શકો છો. આ ગણપતિ દાદાનો મંડપ છે. 2 માળનો મંડપ છે, જોઈ લો. આ નીચેનો 1 માળ, અહીં 2જો માળ અને 3જો માળ. અઢી માળનો આખો મંડપ છે અને અંદર મૂર્તિ પણ છે. આવડા મંડપો છે ભાઈ અહીંયા. તો ભાઈ અહીંયા મટકી ફોડવા માટે આવી ગયા છે. જોઈ શકો છો પેલું નાનું ટેણીઓ છે એને કદાચ ઉપર ચડાવશે. ફાઇનલી આ લોકો આવી ગયા છે. પિરામિડ થયા બાદ એમના પ્રમોટર ફિલ્ટર આવવાનું રહેશે. સ્વાગત કરું છું.
कापाच्या टेकराची पोरे होत्या. અત્યારે ફર્સ્ટ જે લોકો આવ્યા હતા એ લોકોની મટકી ફોડ અત્યારે એ લોકોએ કરી અને પહોંચી ના શક્યા, પણ હવે જોઈએ કે એ લોકો નેક્સ્ટ આવે છે. આપણી વચ્ચે મને કઈ આઈડિયા છે નહીં, પહેલી વાર જોઈ રહ્યો છું પણ બહુ મજા આવે છે ભાઈ. જોઈ શકો છો કે આખો જે સર્કલ છે એ પબ્લિક છે, આખું ભરાઈ ગયું છે ને ભાઈ સાહેબ શું જોઈ લો તો ખરા. ओ आई माखन के चोरों की सेना, ओ आई माखन के चोरों की सेना, ओ जरा बच के संभल के जी रहना, ओ जरा बच के संभल के जी रहना. बड़ी नटखट है फौज कहीं आई जो मौत, बड़ी नटखट है फौज कहीं आई जो मौत. नहीं बचने का कोई भी ताला ताला.
જોરદાર હે ભાઈ તમને મારો મારો એટલું જોરદાર લાગે છે તું ક્યાં હતો અહીંયા હતા કેટલી મસ્ત મજા આવી ગઈ બહુ મસ્ત બીજું પણ આવી રહ્યું છે અત્યારે ગ્રુપ અહીંયા આપની દુકાન છે આ તમારી દુકાન છે ને કઈ વાંધો નહીં મોહનલાલ એન્ડ સન્સ અહીંયા ભાઈ વેદાંતની દુકાન છે કઈ વાંધો નહીં લઈ લીધી બસ ભાઈ ગજબ યાર ગજબ જોરદાર જગ્યા છે યાર એટલી મજા આવે ને ભાઈ એટલી મજા આવે ને અંદર તો હું એમ જ થતું હતું કે ન જવું જ નથી અહીંયા પણ ભીડ વધારે એટલે જવું પડે છે અમે લોકો ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ અમે લોકો નાસ્તો કરવા માટે અમે જઈએ છીએ અત્યારે સોયા ચાપ ખાવા માટે બેસ્ટ સોયા ચાપ મને સુરતની સોયા ચાપ બહુ ભાવે અને ક્યાં જઈએ છીએ સિટી લાઇટ જઈએ છીએ અમે લોકો અત્યારે સિટી લાઇટની ચાપ ભાઈ બહુ મસ્ત ચાપ આવે છે અને મટકી ફોડ તમને કેવી લાગી ખાલી કમેન્ટ કરજો ભાઈ બહુ જ મસ્ત મટકી ફોડ રહ્યું મારી લાઈફનું પહેલું આટલું મોટું મટકી ફોડ મેં જોયું અત્યારે અને મજા આવી ગઈ અને પબ્લિક તમે જોઈ શકો છો આ એરિયામાં પબ્લિક એટલી બહુ વધી ગઈ છે બરાબર છે તો અત્યારે જઈએ છીએ પહેલાં ચાપ ખાવા માટે સિટી લાઇટ જોતા રહેજો અહીંયા આજે રસ્તામાં આ જ બધું દેખાઈ જાય જોઈ લો અત્યારે અહીંયા અમે લોકો પાણીપુરી ખાવા માટે આવ્યા હતા જનેશભાઈનું મોઢું આવી ગયેલું છે છતાં પણ લસણવાળું પાણી એકવાર ઓ ભાઈ સાહેબ કૈસા લગા ફાડ દિયા મોઢા ભાઈ ના રો આંખમાંથી પાણી આવી ગયા પણ ખાવાનું તો કરાયા રાણો નો મૂકે પણ મૂકે યાર નહીં મોઢું હરકું ફટાફટ થઈ જાય ને પાણીપુરી ખાશે એવું હોય ભાઈ કસમ ભાઈ અમે લોકો પહોંચી ગયા છે અત્યારે સરસ મજાની જગ્યા પર આપણે ચાપ ખાવા માટે કઈ ચાપ સોયા ચાપ નહીં ચાપનું નામ શું આપણે કઈ ચાપ ઓર્ડર કરીશું હમણાં કઈ પેલી કરશું આપણે કઈ અફઘાનિસ્તાન આફ્રિકન ચાપ હા એવું બધું અફઘાનિસ્તાન મસાલા ચાપ વક્કા અને રશિયન દૂધ ના હોય અમે છે ને ભાઈ ક્યારના બોલાવ્યા હતા પેલું મટકી ફોડનો પ્લાન હતો ને ત્યારે અમે બોલાવ્યો હતો પણ મારો ભાઈ એટલો સુવામાં બિઝી થઈ ગયો હતો ના મેં ઊંઘેલો ભાઈ મને અવાજ જ એવો લાગ્યો કે તું તો પહેલાનું જ છે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ એ કરે માણસમાં બહુ બિઝી માણસ હોય ને એટલે થોડુંક ઊંઘાઈ થોડુંક થાય ઊંઘાઈ ગયું એટલે કંઈ વાંધો નહીં પણ આપણા શૈલેષભાઈ તમને હમણાં કેટલા લોકો જેટલા સુરતથી જેટલા મતલબ આવા કોમન ફ્રેન્ડ્સ છે બરાબર છે કારણ કે આપણી ચૂડેલ આવી હતી બરાબર એટલે કોમન ઘણા જોવાવાળા આવી ગયા બરાબર છે શૈલેષભાઈની હમણાં કોન્ટ્રોવર્સી જે લોકોએ જાણી હશે જે લોકોએ જોઈ હશે અને ભાઈનું હમણાં કમબેક બહુ સારી રીતે થયું તમે હજી પણ આટલા સરસ રીતે આગળ વધતા રહ્યો અને ભાઈની ચેનલ છે શૈલેષ પટેલ બરાબર છે જેમાં પણ ભાઈ 20,000 સબસ્ક્રાઈબર જેવા થઈ ગયા છે ભાઈ જલ્દી એને એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને ભાઈ જુઓ કોન્ટેન્ટ જુઓ તમે બરાબર હજી કન્ટેન્ટ તો નક્કી કરવા દે હજી તો ત્રણ વિડીયો મૂક્યા એમાંથી હવે કન્ટેન્ટ આવશે ને બ્લોગ જેવું કંઈક મૂકશે યસ ગુજરાતી બ્લોગ હશે ને બ્લોગ્સ જ આવશે જમવા માટે અમે આવ્યા છે શૈલેષભાઈ લઈને આવ્યા છે અમે શૈલેષભાઈ લઈને આવ્યા પેલો નારાજ થઈ જાય કોણ નારાજ થઈ જાય મેનેજર નારાજ થઈ જાય શૈલેષભાઈ લઈને આવ્યા છે આપણને ઓય એવું નહીં બોલ ટોક ટુ માય મેનેજર બોલ ગુડ મોર્નિંગ શું હતું ભાઈ શૈલેષ માટે સ્પેશિયલ મશરૂમનું શાક ભાઈ સહી એકવાર કેવું છે ભાઈ ખબર છે અહીંયા જ આવ્યા હતા અને આ લોકો હતા હું નહોતો તો આ શૈલેષે કેવું કર્યું મારે તો મશરૂમનું જ શાક ખાવું છે અને મશરૂમનું શાક ખાવાનું મંગાવ્યું એને પછી એક જ બટકું ખાઈને મૂકી દીધું સાઈડમાં તો મંગાવવું ખાવું નહોતું તો ભાઈ મંગાવ્યું હું કામે બધાએ પોતપોતાનું એટલે બધાએ છે ને બધાએ કોમન મંગાવ્યું મારે મેં અલગ ફાઈટો મારે તો મશરૂમ હતું ત્યારે મેનેજરે ના પાડી હતી ન મંગાવી ત્યારે ન કીધું ટોક ટુ પહાડી ચાપ છે ચંપા ઓ આઈ એમ ફોરેંગ પહાડી તૈલા શું કે કાલે બાકી બીજું કંઈક કે બસ તમારા સુરતમાં જે ભાઈ મટકી ફોડનો કાર્યક્રમ થાય છે ભાઈ આજે એવું થઈ ગયું મને કે આવો તો કાર્યક્રમ મારી લાઈફમાં મટકી ફોડનો કાર્યક્રમ ખાલી જોઈને આવ્યો નથી જોઈને જ આવો ને. રાતના તું હજી તો ગોવિંદા ફોડે હજી સોરી જે શેરીમાં કરે ને મેં કીધું સોરી કે ઓલ્ડ સિટીમાં છે ને
રેલી નીકળે, આખી લાઈન નીકળે. હજી રાતના 12 વાગ્યા આસપાસ તો બહુ સારું એ 12 વાગ્યા આસપાસ વાળું છે. સકરમપુરા, સલાબતપુરા એ પોતે ત્યારે છે ને રેલી નીકળે. આ તો જેટલું આમાં ઉમંગ આવે ને એટલું ગણપતિ આગમનમાં સૌથી વધારે. આમાં જેટલું વધારે ઉમંગ આવે ને એનાથી એટલું ગણપતિમાં સૌથી વધારે ઉમંગ આવે. ટૂંકમાં શૈલેષભાઈનું કહેવું એવું છે કે વધારે ઉમંગ આવે બસ. બહુ મજા આવે એમ. બહુ મજા આવે. અને કારણ કે છે ને આખા ગુજરાતમાં સુરતના ગણપતિ બોમ્બે જેવી મને તો એનાથી વધારે લાગે છે. બોમ્બે ને ફેલ કરે ભાઈ. બોમ્બે ને નહીં, અરે મૂર્તિ ભાઈ, મૂર્તિમાં કદાચ બોમ્બે આગળ છે પણ આગમનમાં સુરત ભાઈ. એ વસ્તુ નહીં બોલી શકીએ કેમ કે બોમ્બે પછી છે ને સુરત આવે. અચ્છા, કેમ કે આ ખબર નહોતી ભાઈ. કેમ કે આખા ગુજરાતમાં ખાલી સુરત જ છે ને એ ગણપતિ ધૂમધામથી લાગે. બાકી તમે કોઈ પણ સિટીમાં જાઓ ત્યાં એટલું બધું ગણપતિ પણ એટલે જ તો કહીએ મારા વાપરયા તને કે આખા ગુજરાતમાં સુરત છે બરાબર છે પણ મુંબઈમાં ગણપતિ વધારે હારા આવે પણ અહીંયા આગમન તો અહીંયા સારું થાય ભાઈ. બોમ્બેમાં પણ સારું જ થાય. થાય છે પણ અહીંયા સુરતમાં સારું થાય. હા, સૌથી જબરદસ્ત. અને એક એક ગલીમાં એક ભાઈ પંડાલ કેવડા મોટા મોટા પંડાલ નું 34 35 ફૂટના હશે પંડાલ. 50 ફૂટના. એટલે બે માળ ઉપર આપણે 2 માળ ઉપર જોયું મૂર્તિ હતી એટલી તો ભાઈ. એટલે 50 ફૂટના પંડાલ તો હોય જ. ઘોંઘાટ હશે તો છોકરો રડશે તો દૂધ બોટલ બોટલ અસલી લોંડા યાર. ત્યાં સુધી આદિત્યના વ્લોગમાં છે ને પારિવારિક અવાજ થોડો ગયો છે. આમે ગયેલો જ હોય તારો. પારિવારિક શો જોયા છે પણ સુરતમાં આવે ને તો પછી થોડા ફેમિલીના દૂર રહેવું પડે. પછી 18 વર્ષનો લોગો આવી જાય. સુરતમાં આવે ને આદિ પોતે હું પોતે આદિ પણ અહીંયાની હવા લાગે ને ભાઈ થોડી ઘણી. આદિત્યને અહીંયાની હવા બહુ ખૂબ જ ગમે છે. મને અહીંની હવા ખૂબ ગમે. મને અહીંયાના માણસો પણ ખૂબ ગમે છે. થેન્ક યુ ભાઈ આવી ગઈ છે જોરદાર ચાપ. આ ખાવાની મજા તો કઈક અલગ જ છે ભાઈ. તો ભાઈ અમે સરસ મજાનું જમી લીધું અત્યારે. મસ્ત મજા આવી ગઈ. શું કેવું ભાઈ, કેવી લાગી ચાપ તમને? ચાપ બહુ સરસ લાગી મને. બસ હવે રહેવા દે પેલા. અહીંયા છે ને ઓલ્ડ સિટીમાં સૌથી મોટી કૃષ્ણ ભગવાનની મૂર્તિ. મૂર્તિઓ હા એના હિસાબે. અને અહીંયા અત્યારે ફટાકડા ફૂટી રહ્યા છે. કાનાજીનો જન્મ થઈ ગયો છે ગાઈસ. તો અત્યારે જય શ્રી કૃષ્ણ 12 વાગી ગયા છે અને અમે જઈએ છીએ હવે ઘર બાજુ. ભાઈ આ બધી ગલીઓ છે ને, આ બધી ગલીઓમાં છે ને બહુ મોટી મૂર્તિઓ થાય છે. ગલીમાં સૌથી મોટી. હા, આ ગલીમાં સૌથી મોટી મૂર્તિઓ તમને બતાવું. અત્યારે જઈએ ચલો. આ તમને દેખાય છે ને એ મૂર્તિ જ છે. આ વાળી આખી મૂર્તિ જ છે ભાઈ. જોઈ લો મોટી કેવડી 3 માળની મોટી મૂર્તિ છે. 3 માળની આખી ભાઈ. કરજો હવે સુરત જેવા ગણપતિ ને કઈ જોયું નથી મેં અત્યાર સુધી. ઓ ભાઈ 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 ભાઈ. અહીંયા કેવું કે વાયર વચ્ચે આવે તો કાપી નાખે. ઓ ભાઈ ભાઈ જો આવ્યો વચ્ચે આવ્યો. અટકાઈ ગયું. મોરનું પાંખ્યું છે ને જો અહીંયા એ ગયું ભાઈ યાર. ભાઈ શું જોવા મળે છે મને સુરતની અંદર. એક્સ્ટ્રીમ લેવલનું આજે મેં બધી વસ્તુઓ જોઈ. મટકી ફોડ એક્સ્ટ્રીમ લેવલનું જોયું. મૂર્તિઓ મોટી એક્સ્ટ્રીમ લેવલની જોઈ. લોકોએ આવું જોયું છે કે નહીં ખાલી કમેન્ટ કરજો એક વખત અને જય શ્રી કૃષ્ણ લખી દેજો બધા લોકો કમેન્ટની અંદર. બહુ મજા આવી ગઈ મને તો. કંઈ નહીં તો આજના બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ.
જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો અને શૈલેષની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો ભાઈ. સોરી ગાઈસ, મારાથી છે ને મોઢું નહીં બતાવી શકાય. કારણ કે અહીંયા લોકો બહુ ઓળખીએ, કારણ કે આ છે ને શેરીઓમાં બહુ મોટા ફેન છે બધા એના, બરાબર છે, એટલા માટે મોઢું એને બાંધેલું છે. તો મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. યસ, બાય.